બાયુ ઘરમાં કામ કાઢે એટલે નવરા તો થાય જ નહીં. કચરા પોતા વાસણ. શેમ્પુ લઈ લીધા લક્સના. ક્લિનિક પ્લસ છે, લક્સ નથી, ક્લિનિક પ્લસ શેમ્પુ. અને ઘડીકમાં હાદી હાડી તો આપણે ઈસર કુપામાં ગયા હતા તો માથાનું ઠેકાણું હતું કારણ કે તડકો. માં મેલડીનું રજવાડું બહુ મસ્ત ટ્રેન્ડિંગમાં અત્યારે વહી ગયું છે. તો બધું એ જો બધા રીલ બનાવતા હોય ને આપણે બાકી રહી જઈએ એવું તો કોઈ દી બને નહીં ને. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ હશો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના મારા સરસ મજાના વ્લોગમાં. આપણે જો મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે વાગી ગયા છે કેટલા ખબર? 8:45. અને આપણે હવે કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે અને બે છોકરાને ઉઠાડીએ છીએ. જેમ આપણે ખંજવાળતા જઈએ ને એમ બે છોકરા છે ને સૂતા જાય અને મજા આવતી જાય. જો અત્યંતા બેન ને અમારા ફેનિલભાઈ જો કા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે. તમે પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરશું. મસ્ત મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ જાય. થોડું કામ પડ્યું છે, થોડુંક થઈ ગયું છે. બેન ભારુને હવે ટ્યુશન મોકલવાના છે તો ઉઠાડું છું પણ ઉઠતા નથી. ધીમે ધીમે જાગે તો સારું. ફેરીને થોડુંક લેશન ને બાકી છે એ કરી નાખે. અને અત્યારે આપણે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે, એને ટ્યુશન જવાનું છે. તમારે કામે જવાનો ટાઈમ થઈ ગયો? હવ. અને મારી મમ્મી જો અહીંયા ઊભી ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આટા હેરી કરી હવે. આટા હેરી કેમ છે ને? આટા હેરી ને હવે હું કામ લેવું થોડુંક. પાછી કામ હોય થોડું લેવું. એ વાત સાચી છે. તો ફેમિલી એમ કે નવરા ન થાય એમ લાગે. હું તો 8:30 નવરી થાવ, બધું લૂસી કાઢીને ઝાપડે બપોર રાંધવાનો ટાઈમ રહે કારણ કે બાયુ ઘરમાં કામ કાઢે એટલે નવરા તો થાય જ નહીં. કચરા પોતા વાસણ બધું ઉટકી ના તે છોકરાને સ્કૂલે મોકલીએ. બપોર સુધી ટાઈમ ન મળે. કામ ભલે એમ લાગે કાંઈ નથી પણ તમે વાળી સોળીને ખાલી કરો ને તો એમાં કલાક વહી જાય. હારું હાલો કર્યા કરો તમારું કામ બસ એવું કરું તો સારું. જો અત્યંતા બેન નાઈ ધોઈને વહી ગયા છે ટ્યુશનમાં વહી ગઈને આપણે ધોવાના છે. ગોદડા કપડા તો ધોઈને બધા ફૂકવી દીધા છે. મેં ગોદડા પલાળ્યા છે, બધા આપણે ગોદડા ધોઈ નાખીને ફિનિલભાઈ કરવા મળ્યા છે લેશન. જો મોઢામાં સ્કેલ જો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં શુભેચ્છા રાખું છું. જો એ મજામાં જશો ને એવી તમને શુભેચ્છા બધાને આપે છે. હો સારું. જો આજ મસ્ત તડકો છે, કઈ સાટા બાટા છે નહીં. કાલે થોડો ઘણો વરસાદ હતો સવારમાં. જો આજ તો એકદમ મસ્ત તડકો નીકળ્યો છે. આ કપડાં તો જો બધા આપણે સુકાઈ ગયા છે. ઘરના બધાને પહેરવાના તો કપડાં કાંઈ નથી પણ આપણે છે ને ગોદડા ધોઈ લેવાના છે. થોડાક 2 ગોદડા ધોઈ નાખીને તો ધૂળ તળાવ તો આપણે દશામાન વ્રતમાં કર્યા હતા. હમણાં રક્ષાબંધન જન્માષ્ટમી આવે છે તોય આપણે સારું કરી નાખશું. થોડું ઘણું ઘર ઝાપટવાનું તો શરૂ જ હોય. જો અહીંયા રસોડામાં આપણે ગોદડા ધોવાના છે. કાંઈ ચોકડીમાં પડ્યું એ કાંઈ રસોડામાં પડ્યું. કપડાં બધા પલાળી દીધા અને ગોદડા ધોવા પડશે, એમાં તો કંઈ હાલશે નહીં. તો સારું હાલો આપણે ગોદડા સોઈ નાખી ધીમે ધીમે. અમારા જવાનું છે ઈશ્વર કૃપામાં. તો જવા છે ને તો જાવું અમે, કારણ કે આપણે ફિનિલભાઈ માટે ગિફ્ટ લેવાનું છે. ફિનિલભાઈ માટે નહીં પણ એને દેવા સ્કૂલમાં ને એ લોકો રક્ષાબંધન ઉજવતા હોય. આપણે અત્યંતાને રક્ષાબંધન આવશે તો નાનું હું ક્યાંક પૂછી ગિફ્ટ તો બેનને દેવું જ પડશે. તો ફિનિલભાઈ ગિફ્ટ લે હે કા લેવાનું છે ને તો ધ્યાનમાં આવશે તો લેવું. હો હા તે વાંધો નહીં. જો આપણે 9:30 થશે તો 10 સવા 10 જવાનું છે. 10 ને 15 જવાનું છે. હવે આ તો નવરાઈ ઉપર આધાર રહેજો. જઈએ તો વાઈ સાહું તો તમને વસ્તુ બધી દેખાશે. મારે ઘર માટે થોડી ઘણી વસ્તુ લઈ આવી છે કારણ કે વાસણ ઉટકવાનું ડૂસા અને એક પ્લાસ્ટિકનો હાવણો લેવો છે. હાવણો હાવો પતી ગયો છે, થોડોક નાનો એવો રોશે હવે એમ. તો થોડી ઘણી ઘરમાં વસ્તુ જોઈ લઈ આવીએ. અને આ ફેનિલભાઈનું ગિફ્ટ કારણ કે એ લોકોને રક્ષાબંધન છે શનિવારે પણ સ્કૂલમાં કાલે ઉજવવામાં આવે કારણ કે શનિવારે રજા હોય કે નહીં એટલા માટે. તો આપણે કાંઈ નહીં, હું ગોદડા 2 સોળી નાખું ને પોતા મારી દઉં, પછી આપણે નવરા થઈ અને જાઉં. બાને કીધું છે મેં કે તમે આવજો એમ. તો હું બાને ફેની ત્રણેય જાઉં. તો જો અમે ઈશ્વર કૃપામાં ગયા હતા ને તો ઈશ્વર કૃપામાંથી વહીવા ને અહીંયા વિડીયો બનાવવાનો કંઈ મેળ નહોતો. તડકો જ એટલો લાગ્યો ને, બહુ તડકો હતો. ગરમી એટલે તમે જવા જો. ટ્રાફિક એટલી હતી કારણ કે તહેવાર આવે એટલે ટ્રાફિક તો હોય જ. તો જો અમે વસ્તુ લાવ્યા ને તમને બતાવો મેં હું લાવ્યા એમ. તો એક તો આ મસ્ત હાવણો પહેલાં તમને બતાવી દો. તો આપણે ચોકડી સાફ સફાઈ કરવા થાય. ઠેલીમાં બધું છે. ટીંગુબેન તો કેળા લેવરાવ્યા છે માર્કેટમાંથી. કાં તો એ કેળું ખમણી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો એ કેળું ખાય છે તો હાલો બધા કેળા ખાવ એમ તો કે એને કાંઈ આવડતું જ નથી. એ પેલા ખાઈ લે, એ ધરાઈ જાય ને પછી આપણે બધાને ખાવાનું. એટલે આપણે કાંઈ એવું ખોટું ન લગાડવાનું કે અત્યંતા બેન કેળાને કેક ન કે એમ. તમે તો કાંઈ લગાડતા નથી, હું નથી લગાડતી. એ ધરાઈ જાય દે આપણને કેળું ખાવ. જો ઘણા કેળા પડ્યા છે મસ્ત. લેને આ બતાવી ની બતાવ હું એ કાંઈ છે ઓલું કરવું કરતા. તો આપણે શેમ્પુ લઈ લીધા લક્સના.
ક્લિનિક પ્લસ છે, લક્સ નથી, ક્લિનિક પ્લસ શેમ્પુ. કિંડો અને આ છે હાબુ, નાવાના હાબુ છે, લીમડાના લાવી છે. આ તુલસીનો પાવડર, બ્લીચિંગ પાવડર છે. કંટોલા, જો કંટોલા મળી ગયા અમને, મસ્ત કંટોલા છે. તો આપણે 200-250 લઈ લીધા છે. કાઢ એટલે બીજી વસ્તુ કાઢ. જો જો મળી જાય 2 કંટોલા. ઈ દાંત ગોપી આપી દે ને તો કમાવાનું. ઈ એમ ન કહવાનું હોય. આ છે ગેંડી ઘસવાનું. લાવ અહીંયા. તો આપણે પાવડર નાખીને ગેંડીમાં બહુ મસ્ત કડક છે, તો મેં એક લઈ લો. આમાં આપણે પાવડર નાખીને ઘસીએ ને સારું થઈ જાય. આ પીસી લીધી છે ત્યાં ફેનિલભાઈ હાટું. આ 20 રૂપિયાની બધી છે ને 6 પીસી છે. અલગ અલગ કલર પૂરે ને તો કલર બગડે નહીં, એટલે 6 પીસી લઈ લીધી. અને આ વાસણ ઢોકવાના ડૂસા, આ 20 રૂપિયાના 5, એક જ કાઢ. મારે વાસણ ઢોકવામાં જોઈએ, કારણ કે ઓલો ડૂસો છે ને હાવ પતી ગયો છે. અમે ગોળ પ્લાસ્ટિકના વાયરનો રાખીએ અને આય રાખીએ. આ કૂણો કૂણો હોય ને તો આનથી સ્ટીલના વાસણ હોય ને મસ્ત થઈ જાય. અને જો દાજ બેસી ગયું હોય ને એ વાસણ હાટો ઓલો ડૂસો. મસ્ત ખરીદી કરી લીધી આ રીતના. કે હા, નાવાનું. અને ગિફ્ટ લેવાની હતી. મેં તમને કીધું ને કે ફેનિલભાઈને રાખડી બાંધવાની છે, ગિફ્ટ કલર લીધા છે. કલર આગળ આવે ને તે પછી બતાવું. એ ત્યાંથી પરબારો ટ્યુશનમાં વહી ગયો ને તો એને હારે કલર લેતો ગયો. ડીશવાળા કલર છે, આપણે એને લઈ દીધા છે. હવે જેટલી બેનો રાખડી બાંધે એટલી જે હોય તો એટલી વસ્તુ આપણે ખરીદી કરી લીધી. જો મસ્ત ખરીદી કરી. કા એ નો આવે તો હાલશે, મારે વાપરવાનો જ છે. તો મસ્ત ઈશ્વર પપ્પાની ખરીદી કરીએ. તો તમને અમારી ખરીદી કેવી લાગી ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. નાની નાની ખરીદી કરી, ઘરમાં વસ્તુ જોતી હોય એમાં કંઈ હાલે તો નહીં. તો સારું, આપણે ફટાફટ રસોઈ બનાવવાની તૈયારી કરી નાખીએ, કારણ કે વાગી ગયા છે ઘણા. આ બેન ભારોની સ્કૂલ જવાનો ટાઈમ થઈ જાય. તો સારું, હાલો હું રસોઈ બનાવવા મળું હવે. તો જો આ લોકો 10 વાગ્યાનું ખાવા મળ્યા છે. કા હાંજની ખીચડી પડી હતી ને, ખીચડી વઘાર નાખી. મજા આવી કા? મજા આવી. હું ખાવ છું? ખીચડી કાંદા. અમે સરાન મહિના નથી પાવતા. અમે તો ખીચડી ને કાંદા ને ખાઈ. મેં તો કીધું પવારી પડી ગઈ કે કેમ મને ખાવું? બસ લે, બહુ ખાટી છે. અત્યારે ખાટી છે, પાણી નાખવું છે. સારી છે, ખાટી છે. કાલ મેં પાણી ઓછું નાખ્યું. મોડી છે હાથે ખામણ. જો મસ્ત ખીચડી વઘારી. હાલો તમે બધા ખીચડી વઘારેલી ખાવા, કારણ કે જો અમે સાંજે કઢી ખીચડી બનાવ્યા હતા. આજના વિડીયોમાં તમને ખબર પડી જાય. 12 વાગે આવશે. ખીચડી કોઈ નથી ખાધી, ખાલી કઢી અને ભાખરી જ ખાધી. કઢી ને ભાખરી ખાઈ લીધી અને ખીચડી પડીને અમે તો અત્યારે વઘારી નાખી. મસ્ત વઘારેલી ખીચડી ખાઈ સહી, તીખી તીખી મસ્ત મરચું નાખીને વઘારી. કા આવી જાવ બધા ખીચડી ને વઘારી સાસ ને કાંદા ને ખાવા. અને મારે તો કાંદા બટેકાનું શાક મૂકવું છે. મેં કાંદા બટેકા સુધાર નાખ્યા, ટમેટો અહીં પડ્યું છે. આપણે ફટાફટ શાક મૂકી દઈએ, ત્યાં ફિનિલભાઈ આવી જાય અને સ્કૂલ જવાનો ટાઈમ થઈ જાય. આપણે થોડુંક કોળિયો ખાઈ લઈને પછી હું રસોઈ બનાવું. તો હાલો, આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા. તમને એમ થતું છે કે તૈયાર કેમ થઈ ગયા સોનલ બેન? એમ જો મસ્ત બંગડી પહેરી લીધી, મસ્ત હાડી પહેરી લીધી. આ મારા દાંત કાઢી એટલે કારણ કે અમે રીલ બનાવી હતી એક મસ્ત. હજી જમવાનું બાકી છે મારે કે આ કે આપણે રીલ બનાવી છે. મને સારું, હાલો તો હું કપડા બપડા પહેરી તૈયાર થઈ જાય. મંગળસૂત્ર કડીકમાં તૈયાર ને કડીકમાં હાદી હાડી. તો આપણે ઈસુર કુપામ ગયા હતા તો માથાનું ઠેકાણું હતું, કારણ કે તડકો એટલો તો ગરમી બહુ લાગી હતી. અને રીલ બનાવવા હાટું મસ્ત અને એ રીલ મુકામ એમાં ખાસ કરીને શું હતું ખબર? રીલ બનાવવાનું મેન રીઝન કારણ કે અમારા કૌશિકભાઈ નું સોંગ આવી ગયું છે મસ્ત. આપણે મસ્ત સોંગ આવી ગયું છે, માં મેલડીનું રજવાડું. બહુ મસ્ત ટ્રેન્ડિંગમાં અત્યારે વહી ગયું છે. તો બધું એ જો બધા રીલ બનાવતા હોય ને આપણે બાકી રહી જાય એવું તો કોઈ દી બને નહીં ને. બધા એક એક બનાવી, 3 બનાવી નાખી. મજા આવી. કા મને બહુ રીલ બનાવી ગમે. 3 બનાવી નાખી રીલું. એનો તો કામે જવાનો ટાઈમ થઈ ગયો છે હવે. અને હું તૈયાર થઈ ગયો. આપણે તૈયાર થઈ ગયેલું બધું કાઢી નાખીને જમવાનું છે મારે બાકી હતી. ખાવાનું બધું એમને પડ્યું છે, ખાઈ લઈ. તમને ખબર હા બનાવી નાખો ને ખાતા હોય બીજું તો એમાં એવું છે કે હું માવો ખાઈને વિડીયો હું કામ નથી બનાવતો ખબર? સારું ન લાગે, બોલવામાં નથી, બોલવામાં નો મેળ આવે. એટલા માટે બને ત્યાં સુધી હું વિડીયો માવો નથી ખાતો. અને આમે ફેમિલી જો આપણે કામ એ રીતના આખો દી હીરા ઘસવાના હોય, ક્યાંક બંધાણ હોય ને તો જ આદમીનું કામ કરીએ, કે નકર આદમીનું કામ નથી કામ કરવું. એટલે થોડું ઘણું બંધાણ હોવું જરૂરી છે. અને મારે ખાવાનું બાકી છે. તમે બધા આવી જાઓ ખાવા. જો મારે ખાવાનું આમ પડ્યું છે, બધાએ ખાઈ લીધું. કાંદા બટેકાનું શાક ને તમને ખબર જ છે, શાક ને સાસ ને રોટલા ને આપણે ખાવા મળીને બા કરવા માંડ્યા. સાંજની તૈયારી સમજો. કંટોલા લીધા છે ને સુધારવા માંડ્યા. કા બી કાઢવા પડે કે નહીં? તો એને જો કંટોલા સુધારવા માંડ્યા. અને આપણે હવે ખાઈ લેવું અને ક્યાંક
લુક ચેન્જિંગ કરી નાખીને ત્યાં કાંટો મારવા લઈ જતા હોય તો રેવા દે કા ના રે ભાઈ, લઈ જાવ ની ના રે ના. અરે મને મજા નથી તો હું કામે વી ગયો. કાલે વળખાતો ખરતો કામે બેઠો એમાં ફરવાય ક્યાંથી જાય. ના ના આપણે ફરવા કાંઈ નથી જવું હમણાં રક્ષાબંધન આવે છે હવે 2 દી પછી. હે હવે 1-2 દી માં રક્ષાબંધન છે. હા હો આ રક્ષાબંધન વિડિયો કાલ આવશે પ્રોમ દી રક્ષાબંધન છે. હા પછી રક્ષાબંધન આ ગુરુવાર છે ને? હા આજ ગુરુવાર છે. હા તો પછી અરે ફેની લઈને સ્કૂલમાં કાલે જ ઉજવવાની છે. હું આજ લઈ આવી થોડીક નાની નાની કાલે જ ગિફ્ટ. ઉજવાય ને, હા કાલે કાલે શુક્રવાર છે અને એટલે. શનિવારે રજા હોય હા. તો જોઈ કલર મેં તમને નહોતા બતાવ્યા ને તમને હું બતાવી દઉં. ફેની લઈ આવડા કલર લેવરાવ્યા છે ચા ગિફ્ટમાં દેવા માટે કારણ કે સ્કૂલે ગમે એ બેન રાખડી બાંધશે ને એને દેહે એમ આ બધું નાનું નાનું દેવું પડે એમ તો બાળકોને ગમે લઈ દો અત્યંત નાની નાની ગિફ્ટો આવશે એટલે ઈ બાને બાળકો રાજી થાય એમ. હારું હાલો તમે જાઓ કામે ને હું બેહું ખાવા હો ને. હાલો તમે બધે આવી જાઓ ખાવા. સારું જો તો હું જમવા બેસી ગયા. આપણે મસ્ત જમી લઈ. ખાવાનું છે શાક ને રોટલી મજા આવશે ખાવાની. મોડું થઈ ગયું છે થોડું અડધી કલાક પણ કાંઈ વાંધો નહીં. મોડું થઈ ગયું એટલે ભૂખ વધારે લાગી ગઈ. સારું તો આપણે આજનો વિડીયો અહીં કરશું પૂરો. જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં, બાય બાય.